નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના કરંટ અફેર્સમાં। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન છે, ભારતીય હવામાન વિભાગે જાન્યુઆરી 2026માં પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી 151મો। હવે મિત્રો ભારતીય હવામાન વિભાગની સ્થાપના 15 જાન્યુઆરી 1875ના રોજ થયેલી। તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે। હવે એને નવી જાહેરાત શું કરી છે મિત્રો? તો કે દેશમાં 200 નવા ઓટોમેટિક વેધર સ્ટેશનો સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલ પુસ્તક જૈન વી બનો ના લેખક અને વિમોચનકર્તા કોણ છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી ડોક્ટર જીતેન્દ્ર સિંહ। ક્લિયર મિત્રો? હવે આ પુસ્તક શાના વિશે છે? તો કે આ પુસ્તક યુવા પેઢીના સશક્તિકરણ અને નવી ટેકનોલોજી પર કેન્દ્રિત છે। તેનું વિમોચન દિલ્હીમાં નમો બુક ફેસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કયા શહેરમાં નેશનલ ઓલિમ્પિક એકેડેમીને પુનઃ સક્રિય કરવામાં આવી છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી અમદાવાદ। તો આ એકેડેમી ઓલિમ્પિક શિક્ષણ, સંશોધન, રમતગમતના વિકાસ માટે મુખ્ય કેન્દ્ર તરીકે કામ કરશે અને તેના પ્રમુખ તરીકે પીટી ઉષા અને ડાયરેક્ટર તરીકે ગગન નારંગની નિમણૂક કરવામાં આવી છે। મિત્રો આ માહિતી ખાસ આપણે યાદ રાખીશું, કારણ કે પીટી ઉષા એ આ સંઘના સૌ પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે, એટલા માટે આપણે યાદ રાખીશું। બીજું કે આઈઓએની સ્થાપના 1927માં થઈ હતી। આગળનો પ્રશ્ન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2026નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી દાવોસ। તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે આ WEFની 56મી વાર્ષિક બેઠક યોજાઈ છે અને એની થીમ આપણે યાદ રાખીશું। થીમ છે સ્પિરિટ ઓફ ડાયલોગ, એટલે કે સંવાદની ભાવના। બરાબર। હવે એની સ્થાપના મિત્રો ક્યારે થયેલી? 1971માં થયેલી। કોના દ્વારા? ક્લાઉસ શ્વાબ દ્વારા। તેનું મુખ્ય મથક કોલોની સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। આગળનો પ્રશ્ન, ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી હાવડા ગુવાહાટી। તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તે મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં વિમાન જેવી સુવિધા પૂરી પાડશે। ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી। આ એક જીકેની માહિતી છે, આપણે યાદ રાખીશું। આગળનો પ્રશ્ન, ગુજરાતમાં પોષણ ઉડાન 2026 અભિયાનનો મુખ્ય હેતુ શું છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી કુપોષણ મુક્ત ગુજરાતનો સંદેશ। તો અમદાવાદમાં મિત્રો મકર સંક્રાંતિ દરમિયાન આ પતંગો ઉડાવવામાં આવેલા, જેના પર આરોગ્યલક્ષી સૂત્રો લખ્યા હતા, જેનાથી લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય। જીકેની વાત કરીએ તો ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? હાલમાં ભાનુબેન બાબરિયા છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલું પુસ્તક ડિયર ડીબી કયા પુસ્તક લેખિકા દ્વારા લખવામાં આવ્યું છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી ફ્રીડા મેકફેડન। હવે આ કોણ છે? તો કે ફ્રીડા મેકફેડન તેમના મનોવૈજ્ઞાનિક થ્રિલર પુસ્તકો માટે જાણીતા છે। તેમનું આ નવું પુસ્તક જાન્યુઆરી 2026માં બેસ્ટ સેલર યાદીમાં સ્થાન પામ્યું છે। બીજી વાત કરીએ તો ફ્રીડા મેકફેડન ધ હાઉસમેડ સિરીઝ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે।